આની માટે તમને બેહવા માટે કાળજુ જોવે, શું જોવે? આ ચંડોળ ની અંદર બેઠવા માટે. બાકી ઉપર તમે આખા પહોંચી જાઓ એટલે પછી ઉપરથી જે નીચે આવો એટલે તમને ખબર પડે કે શું થાય છે, બરાબર? હવે આ ઉપરની તમને દ્રશ્યો બતાવું. જુઓ, આ આખા છે ને નીચેના દ્રશ્યો છે જે તમે ઓનર છે, બરાબર છે, અરવિંદભાઈ સોની. અને દર વર્ષે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું તો જાહિદ એક્સપ્લોરર. ખાસ આજે જે આપણા જવાહર મેદાનની અંદર એક જે મેળો, આનંદ મેળો આવી ગયો છે ઘણા દિવસે, બરાબર છે. આજે આપણે એની મુલાકાત લેશું. એની અંદર કેવી કેવી રાઇડ્સો છે, કેવા કેવા જેને કહેવાય કે મનોરંજનના સાધનો છે, તમામ પ્રકારની મુલાકાત કરીશું. અને આખેલે જેને કહેવાય કે જલપરી કરીને એક જે છે કન્ટેન્ટ એ નવું આવેલું છે, જે છોકરીઓ પાણીની અંદર 5 થી 10 મિનિટ જે અંદર ડાન્સ કરતી હોય એ વસ્તુ પણ હું તમને બતાવીશ. તો ખાસ કરીને જોવાનું ન ચૂકતા. તમે મારી પાછળના જે દ્રશ્યો છે આ જવાહર મેદાનના છે, બરાબર. અને અહીંયા આગળ જે છે એ મેળો આવેલો છે. ટિકિટ છે, આની ટિકિટ કેટલી છે? 100 રૂપિયા છે, બરાબર છે. તો આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. મિત્રો આપણે હવે અંદર આવી ગયા છીએ. સામે તમે જુઓ છો એન્ટ્રન્સ છે, બરાબર છે ને. હવે અહીંથી તમે જુઓ તો પેલું જંગલ સફારી વિથ બર્ડ હાઉસ, બરાબર. આપણે એની અંદર જવાનું છે અને આ જે છે એનું ફર્સ્ટ લુક છે, બરાબર. સામેથી એન્ટ્રી છે. ટિકિટ લઈને આવો એટલે પેલું જે જંગલ સફારી આવશે બાળકો માટેનું. જુઓ તમે અહીંયા જે છે બધા આવી રીતે ગોરિલ્લા અને આ નાનું ઊંટનું બચ્ચું અહીંયા મૂકેલું છે, બરાબર છે. આ રીતે આખું જંગલ સફારી જે છે એ ગોઠવેલું છે. ઇરફાનભાઈ આવી જાઓ, તમે અમારી હારે હારે રહેજો. જો જંગલ સફારીમાં છે ને ભાઈ આવી રીતે અમુક છે એ આ રીતનું છે, પછી અમુક આ બ્લેક મુરગી છે, બરાબર છે. એટલે આ રીતની બધી વસ્તુ અહીંયા આગળ છે. જો સસલાઈ છે અહીંયા, બરાબર. આ રીતના સસલાઈ મૂકેલા જંગલ બર્ડ્સમાં, બરાબર. આ ઘણું મોટું જે છે આખું છે, તમે જોશો. પછી અહીંયા આગળ જે છે એ અંશ છે, બરાબર. અને આ પડદો તમને એમ લાગે કે હલ્લે છે. જો તમે જોશો ને તો તમને એમ લાગે કે હલ્લે. અહીંયા અંશ છે, મગર છે, આ રીતનું છે. અને આખું જે છે એ આ રીતનું ગ્રાઉન્ડ છે. મિત્રો હવે ઓલી સાઈડ તમે જોયું, આ સાઈડથી તમે જોશો ને તો અહીંયા આગળ આખું બધું જે છે એ આવેલું છે, બરાબર. અલગ અલગ આવી રીતે પક્ષીઓ ને હોય છે, બરાબર છે. નાની નાની ચકલીઓ જોવાની અંદર છે, બરાબર. અને બધા જે સ્ટેચ્યુ આખા બનાવેલા. આ હતું જંગલ. ઓકે. પછી મિત્રો હવે જો વાત કરીએ તો મેળામાં જે હોય છે, બરાબર, જે પૂજાનું, બરાબર, આવી રીતે બધું જે હોય, બધી અલગ અલગ પ્રકારની જે ડીશ ફેંકવું નહીં, વર્ષોથી જે આવતું હતું એ બધી તમામ પ્રકારની વસ્તુ અહીંયા તમને એ મળશે, બરાબર છે. આખી બધું બે લાઈન જ છે, તમે જોશો. જો અહીંયા આગળ છે આઈ બંધ છે, બરાબર. અહીંયા બધા દરેક પ્રકારની વસ્તુઓ જે છે તમને એ બધી જોવા મળશે, બરાબર. અલગ અલગ જે કિચનની જો વાત કરીએ આપણે, બરાબર, આવા અલગ અલગ પ્રકારના જે કિચન એ પણ અહીંયા બની જાય એવું છે, જો, બરાબર છે. આ રીતનું બધું છે. અલગ અલગ પ્રકારના રાખવામાં આવેલા હોય છે. આ જે આ મેળો આવ્યો છે એની અંદર બોલ ફેક, બરાબર. અને આવા આવા બધા ઇનામો છે એમાં તમે જોઈ શકો. રાઈડ બરાબર, જે તમે જોવો છો અહીંયા નાના બાળકોની જે રાઈડ છે, જો એ તમને અહીંયા જોવા મળશે. આ રીતનું નાના બાળકોનું છે, બરાબર. આ રીતનું, બરાબર. પછી જે સામે છે એ જે 100 પ્રકારની વાળી રાઈડ છે, જો આ જે જોવો છો અલગ અલગ પ્રકારની. અમારા ઇરફાનભાઈ હારે છે, બરાબર છે, ખાસ. અને લાવ્યા છે. બેહવાનું છે કે નહીં એકેમાં? આપણને બેહાડ છે કે નહીં આ ભાઈબંધ? જો આ આખી ચકડી જે છે. કેટલા રૂપિયા ટિકિટ છે ભાઈ? 70 રૂપિયા. કેટલી કલાક? જો અમને ખબર નથી કેટલી કલાક. એટલે આવી અલગ અલગ પ્રકારની રાઈડ્સો અહીંયા હોય છે ઘણી બધી. આપણે લાસ્ટમાં જે અરવિંદભાઈ સોની, બરાબર ને, એની હારે વાત કરશો, બરાબર છે. કેટલી રાઈડ્સો ને કઈ રીતની નાના બાળકોનું આ રીતનું હોય છે, જો તમે જુઓ છો. પછી આ જે ઓલી ડાન્સિંગ કાર, આ કઈ કાર કહેવાય છે? આ રાઇડ્સ નું નામ શું છે? એ ભાઈ આપણે આ રાઇડ્સ નું નામ શું છે?
બમ્પર કારે છે જો આખેલા બમ્પર કાર કઈક નવી છે. અહીંયા કેટલી ટિકિટ છે બમ્પર કાર ની આપણે? 100 રૂપિયા. એવો આ રીતની આખી છે ને બમ્પર કારે જે છે તમે ઉપરથી આખી હોય બાંધેલી બરાબર એ રીતની હવે અલગ અલગ હોય છે બરાબર. આ શું છે? આ નવીન છે. જો આ કાક છે ને ભાઈ નવીન છે બરાબર છે. આ સ્પાઈડરમેન છે તમે જોઈ શકશો બરાબર. આની શું ટિકિટ છે? આની શું ટિકિટ છે? 70 રૂપિયા. શું છે હું આ રાઈડમાં? મિક્સચર એટલે થાય હું અંદર? એક ઉભું રહેવાનું પછી આમાં ચોંટી જાવ તમે. એટલે આ નવું જ છે ને આખું આખેલે? નવું જ આવ્યું છે ને આખું છે ને ભાઈ? નવું જ છે. મિક્સચર છે ને 70 રૂપિયા ટિકિટ છે બરાબર. પહેલી વાર આવ્યું છે ભાવનગરમાં. એટલે આવું બધું ઘણું બધું પહેલી વાર જે આવ્યું છે બરાબર છે. આમાં જે તમે જોઈ શકો છો બરાબર. આ ડ્રેગન છે જો તમે જોવો છો બરાબર છે. પછી અહીંયા ખાણી પીણીની બધી વસ્તુઓ જે છે એ તમને મળી જાય. ચીઝ, પિઝા બરાબર. જો આ ડ્રેગન છે તમે જોઈ શકશો બરાબર. આ બધામાં ટૂંકમાં 70, 80, 100 રૂપિયા છે ને ભાઈ ઇરફાનભાઈ? હાલો હવે સામે જો આ મોટી રાઈડ છે બરાબર. સામે ઓલા ઘોડા છે એ તમે જોશો. જો અહીંયા આપણે આ ભાઈ ધાણીનું પોપકોર્ન નું છે જો બરાબર. હે આવી ગયો હવે તું બોલ પછી કઈ બરાબર છે. એટલે છોકરો કે મારો ઉતારો. અને આ જો આ બીજું છે બરાબર ઓપરેટર બુકિંગ બરાબર. આ રીતે ઘણી બધી રાઈડ્સ અહીંયા આગળ તમને જે છે એ જોવા મળશે. આ મોટું ચકડોળ છે જોવા બરાબર. આ રીતે બરાબર ઓલું ઘોડા વાળું છે જો તમે જોઈ શકો. જો અહીંયા ખાવાની હોય ઇરફાનભાઈ હવે કાંઈક યાર ખવડાવો તો ખરા યાર. બનારસ તો ખવડાવો. તો આ મોટી મોટી ચકડી છે બરાબર. જો આ મોટા ચકડોળ. આ મોટા ચકડોળમાં 200. હે એમાં બેવું એમાં બેઠવું છે આપણે. આ ઘોડામાં બેવું પેલા મોટા ચકડોળમાં બેવાનું કે ભાઈ પછી તમે બી નહીં જાવ ને. હે પાછી નહીં રે ને અડધી એમ નહીં કરાવો ને કે ઉતરવું છે. ઇરફાનભાઈ હવે અનાનસ લીધું છે જો બરાબર છે. આપણે ખાવાનું છે. આ ભાઈ અહીંયા લગાડી. કેટલાની ડીશ આપો છો? 30 રૂપિયાની. લાવો તો એક ઓલી હળી 30 રૂપિયાની અહીંયા જે છે ડીશ મળે છે ભાઈ બરાબર. 20 વાળી છે ને 30 વાળી છે. હા અહીંયા રહી મોટી 30 વાળી. હવે જે અનાનસ છે એ આપણે ખાશું કેવું છે જોઈએ સ્વાદમાં. જોરદાર. જો આ રીતનું છે અહીંયા બરાબર. મોબાઈલ લગાડી દો તમારો એટલે ફરે બરાબર. આ રીતની સિસ્ટમ અહીંયા છે જો તમે રાઈડ બરાબર. જો આવા નાના છોકરા માટે આવું બધું છે બરાબર. ખાવા પીવાની વસ્તુ ઘણી બધી છે જે તમે જુઓ છો બરાબર. બધી જોરદાર મેળો છે. છોકરાને લઈને આવવા જેવું છે મિત્રો. હવે ઇરફાનભાઈ કહે છે આ ચકડોળમાં આપણે હવે બેઠવું છે બરાબર છે. બેઠવું જ ને? હાલો ભાઈ બરાબર. હવે જો આ ચકડોળ જો ઉપરથી આખું ફરે બરાબર. હવે આમાં આપણે બેઠવાનું છે બરાબર છે. હવે આમાં છે ને ભાઈ આપણે બેઠવાનું છે. આમાં કેટલી ટિકિટ કેટલી છે આમાં? હે 70 રૂપિયા 70 રૂપિયા છે ને. ऊंचाई कितनी है आनी? इसकी ऊंचाई कितनी होगी? 80 થી 75 ફૂટ જે છે એ જોવો તમે ભાઈ. આ છે 80 ફૂટ છે. એમાં આપણે બેહવાનું છે બરાબર. અહીંથી જોવો તમે મેળો. અને હમણાં આમાં આપણે બેહવાનું છે બરાબર. જુઓ મિત્રો હવે આપણે બેઠી ગયા છીએ ચકડોળ ની અંદર જે તમે જોવો છો બરાબર છે. મોટું 80 ફૂટનું જે ચકડોળ છે બરાબર. જો આ પાછળનો ભાગ હું તમને બતાવું ભાવનગરનો બરાબર. આ ચકડોળની માથે આપણે બેઠા છીએ. આ હેઠેનો મેળો છે જે તમે જોઈ શકો છો. આની માટે તમને બેહવા માટે કાળજું જોવે. શું જોવે? આ ચકડોળની અંદર બેઠવા માટે. બાકી ઉપર તમે આખા પહોંચી જાઓ
એટલે પછી ઉપરથી જે નીચે આવો એટલે તમને ખબર પડે કે શું થાય છે, બરાબર. હવે આ ઉપરની તમને દ્રશ્યો બતાવું. જુઓ, આ આખા છે ને નીચેના દ્રશ્યો છે જે તમે જોઈ શકો છો, બરાબર છે. આ બધા જે છે એ નીચેના દ્રશ્યો. જુઓ, મેળો જે છે આખો જે તમને અહીંથી બતાવે છે. જુઓ, આ બધી રાઈડ્સો છે, બરાબર. આ બાજુ જે મેળો છે એ તમે જોઈ શકો છો. અને આ છે આખો નીચેનો મંજર. જુઓ, 80 ફૂટ ઉપર છીએ આપણે. કેટલા? 80 ફૂટ. અને આ બધા જે રાઈડ્સો છે એ સામે તમને બતાવી છે જે તમે જોવો છો. જુઓ, બરાબર. આમે આ છે, બરાબર. આખું ગધેડિયા ફિલ્ડ જે તમે જોવો છો, બરાબર. અને આ આપણો જે મેળો છે એ છે અમારે ઇરફાનભાઈ સોલંકીભાઈ. આ નાના છોકરાને લઈને જવામાં અમે બેઠા છીએ, બરાબર. એટલે આ રીતનું જે છે એ મેળો જે ભાવનગરનો આનંદ મેળો છે એ ખાસ આવી ગયો. આપણે આ ખતીજા સોલંકી આવી ગઈ છે, બરાબર છે. એટલી એવી નાની એવી છોકરી છે, 80 ફૂટના ચંદોરમાં બેઠા. જુઓ, અહીંયા બેઠી છે અને નીચેનો દ્રશ્ય જુઓ તમે, બરાબર. જે છે જે તમે જોઈ શકો, બરાબર છે. આ જલપરી છે, હું તમને અંદરથી પણ બતાવીશ જે તમે જુઓ છો, બરાબર. એ આખું આ રીતનું અહીંયા છે ને 100 રૂપિયા જે ટિકિટ છે જે તમે જોઈ શકો છો. રાખેલી આ જે ટોપ ઓફ ધ ટાઉન જે જલપરી જેને કહેવામાં આવે છે એ રાખેલી છે આની અંદર છે, બરાબર છે. એ આપણે અંદરથી બતાવું છું. મિત્રો, જલપરીની જો વાત કરવામાં આવે, તમે જોવો અહીંયા આખું મ્યુઝિક ચાલુ છે. આ રીતની જે જલપરી છે એ તમને કાચની અંદર જે બતાવવામાં આવશે, બરાબર છે. આખું આવું જે સેટઅપ છે એ આખું નવીન રીતનું છે જે તમે જલપરી કહેવામાં આવે છે. આ રીતે આખી જે શો છે એ કરતી હોય છે, આ રીતે હોય છે, બરાબર. એક અહીંયા છે, આ બાજુ, આ રીતે તેને ડાન્સિંગ આવતું હોય છે એ પૂરો થઈ જાય છે, બરાબર છે. આપણે હારુનભાઈ સોલંકી આપણી હારે છે. કેવું લાગ્યું? ખરેખર બહુ સુપર ને સારો મેળો છે. રાઈડો બધી નવી છે અને ભાવનગરમાં પહેલી જ વાર રાઈડો આવી. એવી રાઈડો સરસ રાઈડો છે અને બાળકોને અને મોટાને બંનેને ગમત પડે એવું જોરદાર છે. બાળકોનું જે સ્વિમિંગ માટેનું પણ અહીંયા આગળ છે, જો જબરજસ્ત. બાળકોને જો તમારે લાવવા હોય તો આવી રીતે સ્વિમિંગ પણ હાથે કરી શકે. જો અહીંયા બધી પ્રકારના સ્મોક પાન ને આપણે જે ફાયર પાન ને બધું અહીંયા મળી રહે. फायर पान का वही तो एक डेमो बताओ, तो आपको यूट्यूब पे डालेंगे ब्लॉग में. बनाते हो अभी फायर पान? कौन खाएगा? मैं खाऊंगा ना, मैं ही खाऊंगा. હવે છે ને ભાઈ फायर पान बने છે. उसकी कीमत क्या रहती है? रेट 50 રૂપિયા फायर पान का. જો અમે આગળ છે ને આપણે ભાઈ મૂકેલું છે એને, બરાબર છે. અને બરાબર જો આ फायर पान છે ને એ બનાવે છે મસાલો બસાલો નાખીને ચટાચટ, બરાબર છે. क्या नाम है आपका? रवि भाई. रवि भाई है. कितने सालों से बनारसी रॉयल पान. દર વર્ષે હોય છે બરાબર. ઘણા વર્ષોથી. હવે છે ને ભાઈ फायर पान છે એ આપણે ખાવાનું છે, બરાબર છે. જોવો આ હળગાયું જોવો એને, બરાબર. જોવો બરાબર. આ फायर पान.
सर बड़ा वाला और बड़ा મિત્રો આગળ જેવી રીતે આપણે આખું તમને મેં આનંદ મેળો બતાવ્યો, તમામ પ્રકારની જે રાઇડ્સ બતાવી, બરાબર છે. હવે આપણે જે એમના ઓનર છે એમને હું તમને બતાવી દઉં. જો આ એમના જે છે ઓનર છે, બરાબર છે, અરવિંદભાઈ સોની. અને દર વર્ષે જે મેળો છે એ અહીંયા લાવતા હોય છે આવો અવનવો ભાવનગરને મનોરંજન માટે, બરાબર છે. ને આ વર્ષે ત્યાં જે મેળો છે એ લાવી ચૂક્યા છે. ખાસ કરીને તમે તમારા પરિવારની સાથે